લાસ્ટ ક્લાસમાં આપણે ચોથું ગુણસ્થાનક જોયું અને ચોથાની જેમ જ પાંચમું અને છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક પણ હોય છે, સેમ ટુ સેમ. ખાલી જીવ બદલાઈ જાય છે. પાંચમા ગુણસ્થાનકે મનુષ્ય અને તિર્યંચન બે જાતના હોય છે અને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ખાલી મનુષ્ય હોય છે. આઠમા ગુણસ્થાનકથી ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનો પ્રારંભ થાય છે. ઉપસમ શ્રેણી ઉપસમ સમ્યકવાળા જીવો પણ પ્રારંભે છે અને ક્ષપક શ્રેણી ક્ષાયિક સંકેતી જીવો પણ એટલે ઉપસમ સમ્યક અને ક્ષપક ક્ષાયિક સંકેતી બંને હોય છે અને ક્ષપક શ્રેણીમાં તો માત્ર ક્ષાયિક સંકેતી જ પ્રારંભે છે. જે ઉપસમ સમ્યકવાળા જીવો ઉપસમ શ્રેણી પ્રારંભે છે તેમાં પણ કેટલાક જીવો દર્શન સપ્તકનો ઉપસમ આવીને દર્શન મોને 28 સત્તાવાળા થયા અને ઉપસમ શ્રેણી પ્રારંભે છે અને કેટલાક જીવો ચાર અનંતાનુબંધી અને કષાયની વિસંયોજના કરીને માત્ર દર્શન ત્રિકને ઉપસમ આવીને 24 સત્તાવાળા થઈને પણ ઉપસમ શ્રેણીની શરૂઆત કરે છે. એટલે એમને પેલું અંદર પડ્યું એટલે ઉપસમ સમ્યકવાળા જીવો પાસે કોઈ પાસે 28 કર્મ હોય બેલેન્સમાં, મોહનીયના 28 હોય, કોઈ પાસે 24 હોય, કોઈ પાસે 21 હોય, એમ 3 કેટેગરી ઉપસમ સમ્યક્ત્વીની હોય. હવે સત્તામાં પડ્યું છે ને, પણ આપણે નીચેના ગુણસ્થાનકમાં તો નતું ગુરુજી. અનંતાના બંધ એ જતું રહે છે નીચેનામાં તો. ફોર્થમાં આપણે છે જ નહીં ના. હા પણ અનંતાનું તો હા એ છે રાઈટ. સત્તામાં પડ્યું હોય, ઉપસમ સમ્યક પામ્યા હોય, વિદ્યાત્વ પણ હોય એમ સત્તા. એટલે ઉપસમ સમ્યક પામ્યા છે તો સત્તામાં હોઈ શકે ને. એટલે 3 કેટેગરી એમાં હોઈ શકે છે. તો દર્શન સપ્તક તો 28 બધું હોય. મિથ્યાત્વ મોહનને 3 કેટેગરીમાં કન્વર્ટ કરેલું છે તો 28 હોય. એમાંથી અનંતાનુબંધીની વિસંયોજના કરી છે તો 24 થઈ જાય અને દર્શન સપ્તક જતું રહ્યું છે તો 21. પણ 21 સત્તાળો જીવ તો ઉપસમિક ના હોય ને, એ તો ક્ષાયિક થઈ જાય ને. એટલે ઉપસમ શ્રેણીની વાત કરી અને આમાં ઉપસમ સમ્યક જે લખે ને એ લખ્યું આ ઔપસમિક ની વાત છે, આ બંનેની નહીં. આ ગુરુજી પણ આ પણ હોઈ શકે ને, એને ખાલી ઉપસમ કર્યા હોય, ખાલી દબાવેલા હોય એવું બી તો હોઈ શકે ને. શ્રેણી ના માડે પછી દબાવ્યું છે તો આ દબાવ્યું છે ને, 7 ને દબાવ્યું ને એટલે 28 દબાવ્યું છે, 24 દબાવ્યું છે તો 4 નો ક્ષય કરીને 24 દબાવ્યું છે, 21 દબાવ્યા છે બાકીના 7 નું શું કર્યું છે અને દબાવ્યા છે તો ઉપરના દબાવેલામાં આવી ગયા ને. નહીં, ક્ષપક શ્રેણી ક્ષાયિક સમકીતી. પેલા બે ઔપસમિક ને આશ્રયને હોય ને અક્ષાયિક ને આશ્રયને હોય. અને કેટલાક જેઓ 4 અનંતાનુબંધી કષાયની વિસર્જના કરી દઈને દર્શન ત્રિ ઉપસમ આવીને 24 સત્તાવા થયા છતાં પણ ઉપસમ શ્રેણી પ્રારંભે છે.
તેથી મૌન્યને ઉપશમ ને આશયને 28-24 અને ક્ષાયિક ને આશયને 21 સત્તા હોય છે. આ બંને ઔપસામિક ના આશયને અને ક્ષાયિક ના આશયને એક જ 21 ની સત્તા હોય છે. કમ્મા પૈડીકર અનંત અને બંધીના વિસંયોજકને અથવા ક્ષપકને જ ઉપશમ શ્રેણી માને છે. એવું કહે છે કે આ 28 સત્તા હોય તો એ જીવ શ્રેણી ન માંડી શકે એવું કમ્મા પૈડીમાં કહ્યું છે. કમ્મા પૈડી ચંદ્ર મહતરાચાર્ય મારા સાહેબે રચી છે અને કર્મ ગ્રંથ દેવેન્દ્ર સરસ્વતી મારા સાહેબે રચ્યો છે. એટલે જેની પાસે 28 હોય તે ઉપશમ શ્રેણી ન માંડે બાકી જ એવું કહે છે કે 7 સુધી જ જઈ શકે. જો તમારી પાસે અનંત અને બધી સત્તામાં છે તો 7 સુધી જઈ શકે. સત્તામાંથી અનંત સુધી નીકળે તમે ઉપશમ શ્રેણી માંડી દો એવું કહે છે. હા મિથ્યાત્વ હોય તો ઉપશમ શ્રેણી માંડી શકીએ. હા મિથ્યાત્વ હોય તો દબાવેલું છે પણ એઝ ઓફ નથી. સત્તામાં હોય તો પછી ઉદયમાં આવે ને પહેલે આવે ત્યારે કરી શકે. જ્યારે આવે ત્યારે ઉદયમાં આવે પણ ઉદયમાં આવે ત્યારે સત્તામાં ત્યારે આપણે એવું કીધું જ હતું કે જ્યારે આ જીવ ઉપશમ શ્રેણી માંડી શકે ભલે એ મિથ્યાત્વ કર્મગ્રંથકાર કહે છે કે માંડી શકે છે. કમ્મ પૈડીકાર કહે છે કે ન માંડી શકે. અને આયુષ્ય કર્મમાં નરક અને ત્રેજનું આયુષ્ય બંધાયા પછી ઉપશમ શ્રેણી પ્રારંભ થાય નહીં. ઉપશમ શ્રેણી માંડવી છે તો દેવ આયુષ્ય બંધાયેલું હોવું જોઈએ અથવા પછી અબદ્ધ આયુષ્ય હોવું જોઈએ. અબદ્ધ આયુષ્ય હોય તો મનુષ્ય આયુષ્ય હોય પણ મનુષ્ય આયુષ્ય મનુષ્ય આયુષ્ય બાંધી હોય તો પણ ન હોય. આવતો ભાવ તિર્યંચનો કે નરકનો હોય તો ઉપશમ શ્રેણી ન માંડી શકાય. આવતો ભાવ મનુષ્ય ન હોય તો પણ ન માંડી શકાય. પણ આ ભાવ તો મનુષ્યનો છે એટલે આ ભાવ મનુષ્યનો પ્લસ આવતો ભાવ દેવનો હોય અથવા ન હોય. આવતો ભાવ દેવનો ન હોય તો શું હોય તો પછી તેને આયુષ્ય જ ન બાંધ્યું હોય. એટલે યા તો તેને આયુષ્ય ન બાંધેલું હોય એવો જીવ યા તો તેને દેવ આયુષ્ય બાંધ્યું હોય એવો જીવ જ ઉપશમ શ્રેણી માંડી શકે. દેવ આયુષ્ય ના બાંધ્યું હોય અને કોઈ- મનુષ્ય બાંધ્યું હોય તો ન બાંધી તો ન તો ન કરી શકે તો ના કરી શકે. ના એને 3 આયુષ્ય બાંધેલા ના હોવા જોઈએ. દેવ મનુષ્ય અને નહીં નરક નરક તિર્યંચ અને મનુષ્ય. પણ આ મનુષ્ય વર્તમાનકાલીન મનુષ્યની વાત નહીં કરવાની. બાંધ્યું. આવતા ભાવના મનુષ્યની વાત કરવાની. તો પણ મનુષ્ય બાંધ્યું તો કેમ ન હા, કરી એ શકે? કેમ ના કરી શકે? કારણ કે એ જીવ મનુષ્ય ઉપશમ શ્રેણી પડીને એ જીવ મનુષ્ય ભાવમાં ન જાય દેવ ભાવમાં જ જાય. જે એક વખત કોઈ બી ઉપસમ શ્રેણી ચડે તો એ દેવ ભાવમાં જાય એવું? ભગવાન જે પડે તો છોકરે આવે તો દેવમાં જાય. અહીંયા શું કહે છે એટલે આવી જાય તો આયુષ્ય કર્મમાં નરક અને ત્રિંશનું આયુષ્ય બંધાયા પછી ઉપશમ શ્રેણી પ્રારંભ થતી નથી. માટે દેવ મનુષ્ય એમ બે જ આયુષ્યની સત્તા બધા આયુને હોય છે અને અબદ્ધ આયુને માત્ર એક મનુષ્ય આયુષ્યની જ સત્તા હોય છે. એટલે બધા આયુષ્ય વડે મનુષ્ય આયુષ્યમાં કહ્યું છે દેવ મનુષ્ય એમ બે આયુષ્યની સત્તા એટલે એમાં મનુષ્ય આયુષ્ય પણ કહ્યું છે. કહ્યું છે. જોઈએ આમાં પાછા ચાર્ટમાં શું કહી રહ્યા છે. I think પછી ચાર્ટર કાચું છે. આ છે ગુરુ છે, 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 ગુરુ છે પાછું. કર્મની એ તો પણ નામ કરવાનું. હવે નામ કરવાનું. બધા આયુ બે કહ્યું. હવે સંખ્યા આપ્યું છે બે એટલે એ તો પૂરી પોસિબિલિટીમાં હોય શકે. મનુષ્ય આયુષ્ય હશે. મનુષ્ય આયુ ખાલી નરક અને તિર્યંશ એ નહીં હોય મનુષ્ય હોઈ શકતું હશે. એટલે મનુષ્ય આયુષ્ય બાંધ્યો તો એ જીવ હજી ચડી શકતો હશે. હવે આ આયુષ્ય કર્મ એટલે પેલા મોહનની વાત કરી પછી આયુષ્યની વાત કરી. હવે નામકરણની વાત કરીએ તો એમાં 93 આપણે જાણીએ છીએ. જેન નામ લેસ કરીએ તો 92 અને આહારક દ્વિક લેટ કરી હા એની સત્તામાં હોય. ઉપશમ શ્રેણી માંડવી છે તો સત્તામાં હોય. ક્ષપક શ્રેણી માંડનારને ન હોય સત્તામાં. હા કારણ કે કેવલાન પામવાનો છે તો હા શપકને પણ હોય. શપકને પણ હોય એટલે જીન નામ હોઈ શકે. જીન નામ હોઈ શકે. આરક ચતુષ્ક જોઈએ આમાં લગભગ આરક ચતુષ્ક નહીં હોય. સાતમા છઠ્ઠે સાતે ઉદયમાં બાંધે તો આહાર
સત્તામાં તો હોઈ શકે ને. આપણે સત્તા જોવાનું. એટલે નામ કર્મની વાત કરીએ તો નામ કર્મની 93 એટલે બધું જ છે. તો આરક ચતુષ્ક પણ છે અને જીન નામ પણ છે. જીન નામ નથી તો 92, આરક ચતુષ્ક નથી તો 89 અને જીન નામ ને આરક ચતુષ્ક બંને નથી તો 88. એમ આ સત્તા સ્થાનો એટલા છે. એમાં 146 થી 133 સુધીના પણ તેમાં 143 સુધીના 13 સત્તા સ્થાનો હોય છે. ટોટલ સંખ્યા જોશું તેમાં 146, 45, 44 બધા આવશે, ખાલી 143 નહીં આવે. આગળમાં કશે લખેલું ઉપસમ શ્રેણીમાં 9મે 10મે 11મે ગુણઠાણે મોહનીયનો ઉપસમ જ થતો હોવાથી અને ઉપસમેલું કર્મ સત્તામાં વિદ્યમાન હોવાથી સત્તામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માટે 8મા ગુણસ્થાનકની જેમ 9મે ગુણસ્થાનકે 10મે ગુણસ્થાનકે 11મે ગુણસ્થાનકે ઉપસમ શ્રેણીમાં 133 થી 146 સુધી સત્તા હોય છે. 13 સ્થાનકો હોય છે. એટલે આગળ હવે જે ઉપસમ શ્રેણી માંડીએ ને તો 8 થી 11 નું સેમ ટુ સેમ રહેશે. અચ્છા. અને હવે 9મો ગુણસ્થાનક જે જોશું એ ખાલી ક્ષપકને આશ્રયને જ જોશું. બરાબર. 8, 9, 10, 11 ગુણસ્થાનકમાં ઉપસમને આશ્રયને 8 થી 11 એક સાથે એવી રીતે લખી દેવાનું. એટલે ઉપસમકને આશ્રયને 8 થી 11 ગુણસ્થાનક. ટાઇટલમાં જે તમે 8મો ગુણસ્થાનક લખો ને ત્યાં ટાઇટલમાં જ લખી દેવાનું કે ઉપસમકને આશ્રયને 8 થી 11 ગુણસ્થાનક. તો આમાં અમને શપકનું આવે જ નહીં. આવે ને. ઉપસમ. 8મો ગુણસ્થાનક તો ક્ષપકને અને ઉપસમકને બંનેને, પણ 9 થી 11 ગુણસ્થાનક ખાલી ઉપસમકને. એટલે 8મો બંનેને પ્લસ 9, 10, 11 માત્ર ક્ષપકને ઉપસમાકને આશ્રયને. એવી રીતે કેવી રીતે લખશો? એક મિનિટ. ઉપસમને આશ્રયને 8 થી 11 ગુણસ્થાનક. હા, એટલે ઉપસમકને આશ્રયને 8 થી 11 અને ક્ષપકને આશ્રયને 9 થી 11 ગુણસ્થાનક. નીચે લખતી ગુરુજી. પણ એ નીચે કહ્યું ને. તો આ શું છે કે આ મેઇન ટાઇટલ વિષય થયો. અહીંયા મારશે નહીં. ઉપસમકને આશ્રયને 8 થી 11 અને ક્ષપકને આશ્રયને 9, 10, 11 ગુણસ્થાનકની. 9, 10, 11 અહીંયામાં જ આવી જશે. એ પણ આ જ 9, 10, 11 પણ આ અને ઉપસમકને આશ્રયને ના ગુરુજી, શપથને તો ખાલી 8 જ ને. હા હા ક્ષપકને ખાલી 8મું. હા, અરે ઊંધું બોલ્યો. હા, ઉપસમકને આશ્રયને 8 થી 11 અને ક્ષપકને આશ્રયને માત્ર 8 ગુણસ્થાનક. 9, 10, 11 નહીં. 9, 10, 11 અલગથી આવશે. ઊંધું બોલ્યો. લાઈને મને પેલું કરું writing કર. છોકરો writing કાપી લો. અહીંયા લેઝરમાં મળે છે હા. આ writing નહીં જોઈ. હમ? Label place કરતું. પાયલ જોડે અમુક વસ્તુ એવી હશે તે જોઈ ગયું હોય ક્યારે. આ જોઈ છે ને? ના, બધી fiber કેસરની ને એ જ બંગાળ. એટલે પછી બોલો. એટલે આમાં ખાલી આયુષ્ય, નામ અને મોહનીય એ 3 કર્મ જોઈને ચાલવાનું. બાકી તો કઈ જોવાનું નથી. એટલા જ જોયું છે. બાકી બધું તમે બાકી બધું તો 5, 9, 5, 9, 2 એક ગોત્ર આવ્યું હતું 8 થી 11 સ્ટાર્ટિંગમાં. ગુણસ્થાનક સ્ટાર્ટિંગમાં ગોત્ર આવ્યું હતું. હે? અત્યાર પછી બે જ છે. તને પણ જોઈએ છે? તે જ હલાવે ત્યાં. ડોક્ટર જગ્યા 25 પૈસા આપી દઈશું. લઈ આવજો ભાઈ ને તો બધાને મારે લાવવાનું. આપ લખાવો, અમે પછી લખી મારે કાઢીશું. લાવવાની પેલું છે. હું લઈ આવું. લખીએ સાસુ પાસે. પછી લખું છું. પહેલું લખાવો કોને એમ કહું છું. 8 થી 11 ગુણસ્થાનક ઉપસમને આશ્રયી અને 8મો ગુણસ્થાનક સપૂતને આશ્રયી. માત્ર ચાલશે હવે નવે નહીં આવે કઈ. અહીંયા ગુરુજી લખાવે 146 છે. પહેલી નોટબુક એવી હશે કે જે પૂરી થઈ ગઈ અને પાછળથી પેજ જોઈન કરે. જો મેં શું કર્યું જો મારે કરવું પડ્યું. બીજા ફાઇલો આવી જશે કદાચ. તારે હા, આવડી બે જશે. આવી જશે તાર. તારે આવડી જશે. આમાં એટલું છે, આમાં છે ને બધાયું લખ્યું છે ને ત્યાં ઓલવેઝ 2 જ આયુષ્ય લખ્યા છે.
અને અબદ્ધાયુમાં એક જ આયુષ્ય લખ્યો છે. અને 3 નીકળી જાય છે ને આ બધા નહીં. પણ બદ્ધાયુમાં એક કેમ નથી? સજાતીય બદ્ધાયુ અને વિજાતીય બદ્ધાયુ એવામાં લખ્યું જ નથી. બે જ ઓપ્શન છે ને ઓપ્શનમાં. ના, મનુષ્ય આયુષ્ય જો બધાય બંધાઈ ગયું તો સજાતીય બદ્ધાયુ હોય તો એક જ રહે ને. તો પછી એક જ હોય. મનુષ્ય બંધાયું હોઈ શકે ને દેવ વિજાતીય બંને હોય. પછી મનુષ્ય ના હોય તો જ થાય, તો દેવ હોય તો એકલું વિજાતીય જ રહે. એકલું દેવ આયુષ્ય બંધાતું હોય ઉપસમ શ્રેણી. જે હમણાં જેમ બોલ્યા હતા હા, તો વિજાતીય જ રહે, સજાતીય રહે નહીં. આના જે મોટો કોઈ ગ્રંથ છે ના, આમાં શું લખ્યું? માટે દેવ મનુષ્ય એમ બે જ આયુષ્યની સત્તા બદ્ધાયુને હોય છે. એટલે બદ્ધાયુ માટે બે જ ઓપ્શન હોય છે, દેવ અને મનુષ્ય. એમાં મનુષ્ય તો વર્તમાન બદ્ધાયુ છે તે, અને ફ્યુચરનું દેવ આયુષ્ય જ બંધાયેલું છે. એટલે જે પેલા જે વાત કરી ને 3 આયુષ્ય, એ અબદ્ધાયુને માત્ર એક મનુષ્ય આયુષ્યની જ હોય છે. અને બે સત્તામાં દેવ અને મનુષ્ય એ બે જ હોય છે, ફિક્સ જ છે. એમાં ક્લિયર લખ્યું. એટલે મનુષ્યમાં તો દેવ એટલે 3 આયુષ્ય નેક્સ્ટ ભાવના 3 ન બંધાય, મનુષ્ય પણ ન બંધાય. જે કહ્યું તે પરફેક્ટ હતું. ન જ બંધાય. ખાલી વર્તમાન ભાવનું મનુષ્ય આયુષ્ય સત્તામાં રહે. હોય આપણે તો કમ્પલસરી ના બંધાય હોય તો દેવ જ બંધાય. ના બંધાયું તો ઉપસમ શ્રેણી મંડાય, અથવા દેવાયુષ્ય બાંધ્યું છે તો ઉપસમ શ્રેણી મંડાય, બાકી ઉપસમ શ્રેણી જ ના મંડાય. એટલે ના બંધાય હોય તો એમ કહો છો ને? ફ્યુચર આયુષ્ય આ 3 માંથી કોઈ પણ બાંધી દીધું છે તો ના તો ઉપસમ શ્રેણી જ ના હોય. આની લાઈન લખી છે દેવ અને આયુષ્યની દેવ મનુષ્ય તિર્યંચ પછીના નેક્સ્ટ ભાવનું દેવ મનુષ્ય તિર્યંચ આયુષ્ય બાંધી દીધું છે તો એ જીવ પછી હા, એટલે કે પછીના ભાવનું દેવ મનુષ્ય તિર્યંચ આયુષ્ય બાંધી દીધું છે તો તે જે ઉપસમ શ્રેણી જ ન ચડે. દેવનું બંધ્યું હોય તો જ ચડે. એટલે મેં પહેલા તમને કહ્યું પણ પછી ઉપસમ શ્રેણી દેવ ઉપસમ શ્રેણી માંડનાર જીવ યા તો આયુષ્યનો બંધ ન કર્યો હોય તો, અથવા પછી ઉપસમ શ્રેણી પ્રારંભ બાકી નથી. આજે લખ્યું છે એ લાઈન કેવી રીતે મનુષ્ય આયુષ્ય પણ નથી એમાં આવતી, પણ મનુષ્ય આયુષ્ય વર્તમાન કાળીને એમાં મેન્શન નથી કર્યું, એટલા માટે નરક તિર્યંચ બે શબ્દ વાપર્યા છે. શું લખ્યું મેં? ઉપસમ શ્રેણી માંડનાર જીવ આવતા ભાવનો યા તો આયુષ્યનો બંધ ન કર્યો તો અબદ્ધાય હોય તો નથી. અબદ્ધાય લખીને આવતા ભાવનું લખશો, ઇટ્સ ઓકે. આવતા ભાવના આયુષ્યનો બંધ ન કર્યો હોય અથવા એક મિનિટ બોલો. આવતા ભાવનું આયુષ્યનો બંધ ન કર્યો હોય અથવા અબદ્ધાય માત્ર દેવ આયુષ્યનો બંધ કર્યો હોય, માત્ર દેવ આયુષ્યનો બંધ કર્યો હોય તે જ માંડી શકે છે. ઉપસમ શ્રેણી માંડી શકે. હા, ઉપસમ શ્રેણી માંડનાર જેવું સૌથી પહેલા લખ. એટલે કે આવતા ભાવનું નરક તિર્યંચ કે મનુષ્ય આયુષ્ય નરક તિર્યંચ કે મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવ કોઈ શ્રેણી જ માંડી શકતો નથી. એટલે હજી ના બાંધ્યું હોય તો ચેતી જજો. મનુષ્ય તો ના જ બંધી એક જ ઓપ્શન એના માટે આપણે મનુષ્ય જેવું બી નથી કરતા બાંધી શકે ને આયુષ્ય આ બધા જઈ શકે આપણે દુર્ગતિ થવા દુર્ગતિ દેવગતિ કે દેવગતિ દેવગતિ દુર્ગતિ અહીંયા આવીને હવે
દુર્ગતિમાં જવાના નહીં, તમે આ શ્રેણી માંડવા માટે પ્લાન કરતા હો તો પછી તમે વિચારી લેજો. સાક્ષે પહોંચવાના આવા. કદાચ પાંચમામાં બી હશું કે નહીં ખબર નથી. તમે નાનકડા છો ને ત્યારે ગુસ્સી જાઓ. એવું ચાલતું હતું. પહેલાથી ઉપર જ આવી ચડ્યા. હા, ઉપર બેઠી છું ને. પોઝિટિવ એના માટે પુરુષાર્થ કરવો. અને આટલા બધા એ જોઈને તો લાગતી નથી. ચાલો જોઈશું હવે. પુરુષ પહેલું ઉપશામક. લખાવો છો. ટાઇટલ ઉપશામક. બહુ લાંબુ છે બધું. હા, નાનું છે કેટલું અમારી પાસે જગા નથી. નાનું લખ. બધાયું ઉપશામક. કેટલું લખો? બધાનું ઉપશામક બધાયું કે બધાયું ઉપશામક. બસ એટલું જ લખ્યું. ઉપશામક એટલે કે ઉપશમ કરનારો જીવ. એ જીવ અને એનું આયુષ્ય બદલાઈ ગયું હોય એટલે ઉપશામક એટલે શું? ઉપશમ. ઉપશમ કરેલો છે. હા, હમ. કરેલો જો સામક બધા બસ એટલું જ લખ્યું. એમાં આવી ગયું ને બધું. ઓહ, એટલે લખી દો મોન એની 28 નામ કરવાની 93 બધું જેમ છે એમાં તો આમાં ટોટલ. શું થશે? અને 146 થશે ને. હા, બે આયુષ્ય ઓછા થશે. આયુષ્ય. તો અમે ખાલી આપણે બે આયુષ્ય લખાયું છે, બાકી આ બે છે. 3 આયુષ્ય બધાયું છે એટલે બે. થયું છે ને બંધાઈ ગયું છે. દેવ. અને સેમ ટુ સેમ અબધાયું ઉપશામક એટલે આયુષ્ય એક થઈ જશે. દેવ અને મનુષ્ય બે આયુષ્ય હોય શકતા નથી. હમણાં મનુષ્ય ને આવતા બહુ દેવનું ને. એટલે ઉપસામકો બધાયું કરતું. અને આમાં એક થશે બરાબર ને? 145 145 તમે એક ઓછું કરે ને એક વધારો નહીં. પછી બીજું બધું આપણે બધાયું ઉપશામક અને આયુષ્ય જીન નામ વિના. બીજા બધાયું ઉપશામક જીન નામ વિના.45 જ ના એ બધું છું. એટલે એટલે 145 આયુષ્ય બે રહેશે ને. અને અબધાયું ઉપશામક જીન નામ વિના. ઓકે આ બોલો છો અમે લખીએ છીએ. ક્યાં લખો છો ટાઈમ પર? ખાલી આમ ચક્કર તો કરો છો, નંબર્સ લખો છો. ઉપશામક જીવનામ વિના બરાબર. બધાયું उपशामक जिन नाम विना अबधाયું उपशामक जिन नाम विना. जी सुनीता बेन आप बुक का मुझे सीक्वेंस में नहीं है, उसके अलावा कोई सवाल पूछो. ત્રીજામાં क्या मैं बोलूं जिन्ना नीचे है ना गुरुजी तो वो नहीं है. અને પછી 146 हम 93 है, उसमें से हम जिन नाम लेस करेंगे, वो बाकी सब सातवें मोन. पे है. सातवें नंबर पे है वो. हाँ तो कोई बात नहीं, उसमें क्या हुआ. પહેલામાં આયુષ્ય ખાલી બે क्योंकि उपशामक को हम एक साथ में सब ले लेते हैं. मोनिया की जो 28 है सभी 28 28 28 एक साथ में लेते हैं तो ज्यादा आसानी रहेगी. फिर बधायो उपशामक आहारक चतुष्क विना. હા શું બોલું? बधायो उपशामक आहारक चतुष्क विना. શરીરથી આહારક ચતુષ્કમાં 4 નીકાળી દેવાના. 145 4 ઓછા થશે અને 2 6. હા 142. એકવાર કન્ફર્મ કરી દેવાનું. આહારક ચતુષ્કનો બધા યોગ્ય બે આવશે. હવે શું આવશે? अबधायो उपशामक आहारक चतुष्क विना 141.
गुरुजी बुक वाला सीरियल नहीं है काम का, क्यों? बुक वाला सीरियल नहीं चल रहा है, हम अपने सीरियल बना रहे हैं. બધામાં જે બીજું આયુષ્ય દેવ જ ગણવાનું. એટલે સજાતીય વિજાતીયનો ભેદ જ નહીં આવે, એ વિજાતીય જ રહેશે. કેટલી કલરી પેનો વાપરે. હા, એટલે જ એવું. એના લીધે બધા જ કલર વાપરવા જ પડે. ને એનાથી ક્લેરિટી આવે ને. પ્રિયંકાબેન, તમે કહો કે ટીવી ની અંદર કલર્સ ના હોય તો કેવી રીતે જોવાની મજા આવે? તમે થોડા એક્ઝામ્પલ્સ આપો બરાબર. આટલું તો એટલે બચાવી વિચાર્યું બી નહીં હોય. આ લગ્ન બાકી છે ગુરુજી, હમણાં સ્ટોપ રહે છે. કોલમ છે આમ. નહીં, પેલું જે લગાવ્યું. કેટલી કોલમ કરી? ઈ તો અત્યારે છે 6 થઈ. કેટલી આમ? 24. 24 છે. પહેલેથી જ કરી દેવાના. તો કેશન પાઈ કે લગાવે ને. માં તો પાછું દેખાય છે. તો હવે અરે આ લે ત્યાં નહીં, મેં પાછળમાં કરી દીધું. પાછળ દેખાતા નથી, કર્યું છે પાછળ મારતું. બધી જગ્યાએ કેટલું પ્રેશર છે એક્ઝામ. અરે બીજા પણ નથી આવે. નહીં હોય, લાગતું નથી ને. Recording સાંભળશે. પછી ગુરુજી આગળ બોલાવો. તમારો બધાયો ઉપશામક જિન્નામ વિના, અબદ્ધાય ઉપશામક જિન્નામ વિના, બધાય ઉપશામક આરક ચતુષ્ક વિના, અબદ્ધાય ઉપશામક આરક ચતુષ્ક વિના, શું કહ્યું? બધાય ઉપશામક બંને વિના. પછી અબદ્ધાય ઉપશામક બંને. મેં આપને કીધું નીચેનો નંબર અમને કન્ફર્મ કરીએ પછી આપ આગળ ચલો. 140 થશે ને? 141 થાય. આરક ચતુષ્ક બે આયુષ્ય, છ. અને એક જિન્નામ. જિન્નામ 7. 141. હા, 141. એક જો ગુરુજી નીચેનો પછી પેલામાં 140 હા. થશે. 7 માં 141 ને હા. 6 માં પણ 141. એક અબદ્ધાયું છે ને એક બદ્ધાયું છે. એકમાં જીન નામ છે ને એક જીન નામ નથી, એટલે બંનેમાં એક એક પ્રકૃતિનો ફરક રહ્યો, એટલે એકનો એક નંબર રિપીટ થાય છે. કેટલા લખ્યા? 8 8 ગુરુજી. 8 અબદ્ધાયું કરી દો. આ બધા એનું કદાચ બાકી હશે. બે હા, જ આવે. 140 આવશે ને. બે કે ત્રણ કર્યું છે? બે અરે, જ બે કર્યું. વાર લખ્યું. હા, તો ત્રીજી વાર 140 લો. આ ખોટું લખ્યું મેં. અરે બરાબર છે, અહીંયા બે કરીને એક કર. અરે રોંગ છે. ક્યાંથી આવે 6 અને 7 કઈક રોંગ છે. પછી કરું છું. જવા દે આને એક વાર. ના, ના, એ તમે- 141 જ છે. 6 7 બંને 141 141 છે. તારું બરાબર છે મેમ. તારું બરાબર છે. જીન નામ આમાં એડ થયું, જીન નામ લેસ થયું ને આરક આયુષ્ય એડ થયું, એટલે નંબર તો એને જ રહેશે. છેલ્લું 140 કોલમ કરો. અહીંયા બે લખ. વિજાતીય છે ને. એટલે means બંધાયેલું છે. શામક ચિત્તામાં આરક ચતુષ્ક વિના છે. અને હવે એક તો બધાયું. તો બહેનો કેટલી use કરે હા, છે? ક્યાં કેટલી હોય. પહોંચે? કેટલી બહેનો use કરે? એમ બહેનોમાં જ confuse થાય છે. એટલું ફટાફટ ગુરુજી લખવા વાર લાગે. હા, સાચી વાત છે. આ ખોટું છે કે બરાબર છે. નથી ખોટું છે.
પછી તો શું બરાબર અરે તે જો આ 1 2 1 છે તો તે એક લખ અહીંયા. તો તમે 2 લાખ ખવડાવ્યું હા, બરાબર. અહીંયા એક લખ એમ કહું છું. 1 2 બરાબર. આવું થાય કદાઈશું તો તું એ કોઈ ખબર ના અત્યારે નહીં પડે હવે હવે 8 છે ને 8 ની કોપી પણ મિથ્યાત્વ મોહનથી ત્યાનંતાનુબંધી. અનંત. ઉપશામક ની જગ્યાએ અનંતાનુબંધી વિસંયોજક ઉપશમી ઉપશામક એક લખાઈ ગયું ગુરુજી. એટલે એમાં એક શબ્દ એડ કરજો. ઉપશામક લખ્યું ને સેમ એમાં અનંતાનુબંધી વિસંયોજક એટલો શબ્દ એડ કરવાનો 8 8 માં. બાકી 8 8 ની કોપી. સંયોજક ઉપસામક બંધાય કેમ હા, અનંતાનુબંધી વિસંયોજક ઉપશામક બધાયું 8 8 માં આ શબ્દ એડ કરી દેવાનો. અને 4 ઓછી થશે. હા, અને ટોટલ સંખ્યામાં 4 ઓછી કરવાની. સંયોજક ઉપસામક બંધાય એક નંબર દેખો. 5 જશે 135 135 થશે ને આટલો એડ કરવાનો બધામાં. ના એટલે -4 કરવાનો. 146 હતું ને. આમાં તો એમાંથી ખાલી બે ચાર જ આવશે ઓછી થશે. આયુષ્ય બે આયુષ્ય અને 4 એટલે 6 જ ઓછી થાય ને. 140 142 થાય ને. બે આયુષ્ય. 142 આમાં ઉપસામક. 1 2 3 4 5 6 7 8 બરાબર. પહેલામાં કેટલી હતી? 146 હતી એટલે 142 થશે. તો 142 થશે. હા એમાં 1 ની કોપી 4 5 6 અહીંયા 1 ની કોપી કેટલી છે? તો કે 9 10 11 12 13 14 15 16 બરાબર છે. હવે 2 માં કેટલી થશે? 141 3 માં 141 141 140 4 માં 140 140 5 માં 138 6 માં 137 137 137 136 7 માં 137 અને 8 માં 136. આ ટોટલ સંખ્યા આવશે. જો આ જે નંબર છે ને આ 1 થી 8 હતા, 9 10 11 12 એમ કર્યા છે અને બાજુમાં બધી તેની સંખ્યા લખી છે. હવે ગુરુજી 5 મિનિટ આપણે 12 માં 140 ગુરુજી 12 માં 140. હા, કયું વાંધો 11 માં જીવનામ આવશે. પહેલા 10મું અબધાયું આવશે. અબધાયું 9મું તો નવમું એટલે પહેલું. તમે 9મું એટલે પહેલું એ પહેલા લખી દો. 9મું એટલે પહેલું, 10મું એટલે બીજું એ લખી દો. એ બહુ ઈઝી પડશે બીજું કંઈ તો લખું? ના હવે. યસ યાદ રહેશે બધામાં બધું અનંતાનુબંધી વિસંયોજક એડ કરવાનું કીધું ને આ ઉપર ટાઇટલ લખ્યું, આટલું એડ કરવાનું અને -4 કરવાના.
નિકીબેન જાપ કરો છો? બંને ચાલુ કરશે. હવે તો બહુ ઈઝી છે ને એટલે ગુરુજી. બોલો. 12 માં તો 140 જ છે ને ગુરુજી? 140. 150. પહેલો કરવાનો પાકો થઈ ગયો ને? વાંધો નથી આવ્યો. આમ જોડે જોડે લખીએ છે ને, મારે લખાઈ ગયું હતું આખો ક્લાસ. તમારું પતું હશે ને બધું જોડે, પણ ઓબ્વિયસલી એના વધારે સારું પડે, પણ જોડે જોડે બેસીને નોટ પેન લઈ બેસીએ તો ચાલી જાય. જેટલું આપણે એકદમ ફેસ ટુ ફેસ કરીએ. લખાઈ ગયું હવે? ઓલવેઝ શ્રુતિબેન નું પહેલું લખાઈ જાય. પ્રિસ્ક્રિપ્શન લખવાની આદત છે એટલે. મને શ્રુતિ ડોક્ટર છે એટલે ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખવાની આદત થાય. એટલે હવે સેમ ટુ સેમ. પાછું સેમ. લે એનું જ કઈ કરે કઈ કઈક બીજું હશે અને તાર બધી. થોડું મોટું આવું easy. એ સોલ્વ થોડા ઉતારી લઈએ. ગુરુજીને પણ ઈચ્છા થઈ ગઈ. નહીં, આમાં જો એકને એક કલર વાપરું છું ને, તમને કન્ફ્યુઝન થાય છે. હવે સાઈ કરે છે સપોર્ટ ને આશરે ના સપોર્ટ ક્યાં સાઈ ને આશરે સપોર્ટ શ્રેણી તો હમણાં મંડાય જ ગઈ ને ટપક શ્રેણી અને ક્ષાયિક બંને. કેમ શબ્દમાં મંડાય તો ખરા? શાયિકા. તો થઈ શકે. ક્ષાયિક સંકેતી પછી કોઈ પણ શ્રેણી માંડતો હોય. કોઈ પણ શ્રેણી માંડતો પણ આમ તો સાઈ કરીશું. મોન એની 21 થઈ જશે 28 માંથી. એટલે હવે એકની કોપી કહું કે 9 થી કોપી દર્શન કહું? તો સપ્તક 0 દર્શન સપ્તક 0 થઈ એટલે હા. ના, દર્શન મોનિય 0 હા એટલે ઈ દર્શન દર્શન સપ્તક જતું રહેશે. જતું રહેશે. હા. એટલે હું 1 થી 8 ની કોપી કહું કે 9 થી 16 ની કોપી કહું? 1 થી 8 સારું 1 થી 8 ને? વધારે easy પડશે તો હા. 1 2 3 4 5 6 7 8 એની કોપી 17 18 બધામાં 0 થશે આમાં ના, 17 થી 17 18 19 24 થઈ ગયા ને? 21 22 23 24 કેટલી પ્રકૃતિ રહેશે? દર્શન સપ્તક પહેલા કહો છો ગુરુજી? 17 માં
અરે સત્તરમાં આપણે 7 ને 2 9 જશે. દર્શન સાત જશે. અને 2 139 139. પછી 138 પાછું 138 138 પછી એમાં કેટલી ઓછી થતી હતી 137 થઈ જશે ને. પછી 136 નહીં આવે એક મિનિટ. કેમ? 142 છે. 142 માંથી બીજી 3 જાય ને. ના 7 જશે. હા, 145. ટોટલ 7 નહીં ટોટલ હા એટલે એમાં 7 32 minus 7. હા 5 ને 2 હા 135. 135 પછી સિક્સ્થ માં કેટલી હતી 134 થઈ જશે ને એક ઓછું. 141 હતી 134 પછી પાછું 134 જ આવશે ને. પછી કેટલું છે એમાં 141 છે ને 134 જ થવાની. અને 133. 133 આવી ગયું, થઈ ગયું total. હા. હવે લખીએ શાંતિથી ગુરુજી. દર્શનનો આ 1 થી 8 ના નંબર આ નવા નંબર અને આ ટોટલ સંખ્યા અમે શું લખીએ સાહિક જે અનંતાનો બધી વિસંયોજક શબ્દ હતો ને એની જગ્યાએ ક્ષાયિક શબ્દ લખી તો સાહિક અનંતાનું બંધી વિસંયોજક ના ક્ષમ હોય જ નહીં હા એટલે એ- ખાલી શાહિક બધા આવ્યું. હમ. શાહિક બતાવ્યું પહેલું. પહેલું શાહિક બતાવ્યું. એમાં બી અનંતાનું બંધી તો જશે જ ને બધું જ સપ્તક શાહિક કેવી રીતે આવશે? એટલે ક્ષાયિક બધાયું લખવાની જરૂર નથી. જરૂર નથી. ક્ષાયિક બધાયું કેવા બધાયું એવી રીતે એમ શાહિક પહેલું બતાવ્યું. હા એવું નામ અહીંયા લખી જ દઉં બીજું શાહિક બતાવ્યું. સાહિક જીવનામણીનું. શાહિક બતાવ્યું. જીના વિના 2 વાર ભારત ચતુષ્ક વિના એ પણ 2 વાર પછી બંને વિના એ 2 વાર એના નામ થઈ ગયા એક એક ગુણોત્તરાંકમાં સામે કરે પૂરું તો કરાતું હશે કઈ બોલું જ બાકી આવી ગયું. હવે સ્કૂટર લઈને આવવાનું પાર્કિંગ ની ચિંતા નહીં તો નીચે રાખવા પણ દેશે પછી આપણી પાસે છે ને હા. આ પાપડ
નથી ને હમણાંના ગુરુજી. સાપરું ગઈકાલે વાપર્યું. ત્યાં ગયા. ત્યાં જવા માટે મેટ્રોમાં લઈ જવાનું છે. હમ. ખાલી અમારે આ બધું ફિલઅપ કરવાનું છે. Fill up કરવાનું ને પાછળ લખવાનું. હા. ચાલો 9મું ગણો સ્થાનક. ના. તમે આવી રીતે ક્લાસ જવા દેશો એ કેવી રીતે પૂરું થશે? હા આપણે ગુરુજી હજી તો બે week છે ને એક સ્કૂલ જ વીક સેકન્ડ ડે મને નહીં ખબર મારા પીટીએમ છે કારણ કે આમ ગુરુવાર પણ આવે. કેમ કે જલ્દી આપણે 3 ક્લાસમાં આપણે આટલા ટેબલ્સ નહીં પતી જાય ગુરુજી હવે 3 ક્લાસમાં. પછી તમારા રિવિઝન તમે જે પણ તૈયારીઓ ચાલુ કર્યો અત્યારથી ચાલુ કરી દેજો, સપ્ટેમ્બર કેમ કે આમાં તમને ઘરે જઈને કોઈ લોડ નથી. ગુરુજી અમારે આ બધાનું પાછળ લખવાનું છે. લોડ નથી ગુરુજી. આમાં કયો એવો વિશેષ લોડ છે? કેવી રીતે ગુરુજી આપણે અમે લખ્યું છે ને. કલાક હા. થાય છે લખતા. અને હજી તો આ બધું ફિલઅપ કરવાનું વચ્ચે એ થોડુંક જ છે 5 બધું. મિનિટ ઓલું લખવાનું ખાલી. કલાક થઈ એટલે હવે આખા અઠવાડિયામાં કલાક નીકાળો એટલે બહુ મોટું કામ નથી. લખ્યું છે એ લોકોનું. આપણે ઓલી બુક ફોલો કરીએ આમાં નથી ખબર. એમાં બહુ આ ફોલો કરતા હોય તો પેલું લાંબુ લાંબુ લાગે. easy લાગે છે. બધાને ખબર નથી પછી શું કરવું. એટલે જે આપણે ગ્રુપ સ્ટડી કરવાનો એક ફાયદો એ થાય કે આપણને અમુક વસ્તુ ન આવડતી આવડતી જ હોય પણ ખાલી એક વાતાવરણ ન બન્યું હોય ને એટલે આપણનું માઇન્ડ થોડું ચાલતું જ ન હોય. ખતમ થઈ જશે ને. કેમ કે પછી તમે વાંચીને પછી એક્ઝામ આપણે જુલાઈ પહેલા એક્ઝામ પૂરી કરવી છે. જૂન પહેલા પૂરું કરવાનું હતું, તમે તો જુલાઈ ઉપર આવી ગયા. મે માં એન્ડમાં પૂરું કરવાનું હતું. એટલે જુલાઈ પહેલા એક્ઝામ અપાઈ જાય તો પછી શું જુલાઈ પહેલા નોંધીશું, જૂન તો પતવાય. એટલે જૂનમાં પતી જાય ને કર્મગ્રંથ. બીજો કર્મ તો આપણે પતાવી દઈએ કમસે કમ. ગુરુજી જેને થાય આપી દેશે અમે લોકો આવી નહીં દે છે આવી આપીશું. આપીશું ખરા સપ્ટેમ્બર પહેલા. એ તમારું બગડી જશે. નહીં, મને તો નહીં તમે થાય ઓક્ટોબરમાં આપો, નવેમ્બરમાં આપો, મારું કાંઈ જ નથી જતું. તમારો વિષય બગડી જશે. ગુરુજી હવે બોલો, વાંચવું પડશે. નથી તમે વાંચવા બેસો તો તમને થોડુંક જ લાગશે. બધા છોકરાની એક્ઝામ એ પતે નહીં ત્યાં સુધી પછી એ લોકોની એક્ઝામ આવવાનું ત્યાં. કારણ કે પેલું વેકેશન ટાઈમ ની અંદર તમે ફૂલ એન્જોય મોડમાં હો એમાં તમને પછી આવું થોડું આવું એક પીન ભરાઈ રાખો નથી માંગતા. પેલી થતી લાગે છે એકદમ ઉલટી નથી રજા પડે ભાગી જાય. જુલાઈ જાય છે ને જુલાઈ, ફર્સ્ટ જુલાઈ. એવું તો જેવી રજા જુલાઈ પડે. ગુરુજી નહીં ફાવે ક્લાસ એ પણ આપણે ટેબલ્સ પર એ કદાચ 2-4 દિવસ સ્કૂલ પાડશે, હા વેકેશન એક દિવસ નહીં પાડે. ગુરુજી પહેલી બીજી કઈ પેટી નાના છોકરાઓ છે એટલે ગુરુજી જઈ શકે, અમારા જેવા તો હલી બી નથી શકતા પછી. તારે એકલા જઈ આવવાનું, છોકરા મોટા જ છે. કરેલું શું ત્યાં જઈને? વાંધા છે એવું કોઈ કહે તો મેં જ જો આ બધા લઈને શું કરું. એટલી જ તો મને આવા જ લાગે પેલા. 20 કલાકના પ્રવચન સાંભળવાનું, આલોચના આવી જઈને કરવું પછી ત્યાં જ. 2-3 દિવસો પતી જાય. 3-4 દિવસો પતી જાય. પાછળ 2-3 જગ્યાએ પ્રવચન તમે સાંભળવા જાઓ. તો થઈ ગયું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાંતિ. ગુરુજી પ્રણામ ગુરુજી. પછી આગળ જશે. નાખી તો કેમ વાંચી ગુરુજી હું મારી ઓગસ્ટ માસની સાથે ગુરુજી આ વખતે કોણ છે જમણી પેલી માણસા?